નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જૂન 2024માં જે નવી સ્વાધ્યાય પોથી આવેલી છે એનું સોલ્યુશન છે. આગળના વિડીયો પ્લેલિસ્ટમાં છે, એકવાર ના જોયા તો જોઈ લેજો. પાંચમો દાખલો, માહિતીનું નિયમન છે એનો પાંચમો દાખલો. એક બુકસેલરે એટલે બુકો જે વેચતા હોય વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે. આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચો. લંબ આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો લો. વાર તો સોમવારે કેટલા પુસ્તકો 325 વેચાયા, મંગળવારે 250, બુધવારે 400, ગુરુવારે 550, શુક્રવારે 450, શનિવારે 250, રવિવારે 200. વિદ્યાર્થી મિત્રો, આલેખ દોરી રહેવો મહત્વનો નથી, પણ સમજપૂર્વક આલેખ દોરવો એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે પરીક્ષામાં આના બેઠો આલેખ તમારે આવવાનો નથી, અલગ પૂછાવાનો છે, એટલે બહુ જરૂરી છે. ચલો આપણે સમજીએ. બહુ સરસ મજાનો સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. હવે વિદ્યાર્થી મિત્રો, જે આડી છે એને એક્સ અક્ષ કહેવાય અને જે ઊભી છાયરી એને વાય અક્ષ કહેવાય, આપણે જાણીએ છીએ. આડી અક્ષ ઉપર આપણે વાર લઈશું: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા વાર થયા? 7 વાર થયા. એટલે આપણે એક તો અહીં લખતી વખતે બહુ ધ્યાન આપવું પડે. જો અહીં બબેની ગેપ રાખીએ આપણે, બરાબર છે, તો અહીં સોમ આવે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આવી જશે, તો અહીં રખાય, બરાબર. અહીં સોમવાર, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. અહીં જે 2 સેન્ટીમીટરની ગેપ રાખો તો બધે જ 2 સેન્ટીમીટરની રાખવાની છે. અમુક પહેલાં અહીં લેશી પછી ડબલ કરશી, એવું ચાલે નહીં. એટલે આલેખ દોરવામાં આ બધી સાવચેતી રાખવી જરૂરી છે. ચલો, પહેલો સોમવાર છે તો અહીં હું લખી દઉં. હું પેનનો યુઝ કરું છું તો તમને વ્યવસ્થિત દેખાય માટે. સોમવાર તમારે પેન્સિલ વાપરવાની છે. સોમવાર, આ છે મંગળવાર છે, આ જે લીટી છે એ બુધવાર છે, આ છે ગુરુવાર છે, આ છે શુક્રવાર છે, આ છે શનિવાર છે, આ છે રવિવાર છે. બરાબર, બધા જ વાર આવી ગયા: સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. હવે અહીં છે એ વાર છે તો અહીં લખવાનું વાર. અને તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ખાસ ઉપયોગ કરવાનો છે. એટલે અહીં આપણે દોરી દઈએ, અહીંથી લીટી લઈ લઈએ. ઓકે, આ શું છે? વાર છે. ઓકે, આ થઈ ગયું. હવે અહીં શું છે વાય અક્ષ ઉપર? તો તમે જુઓ તો વેચાયેલા પુસ્તકો, તો અહીં લખી દઉં વેચાયેલા પુસ્તકો. અહીં પણ તમારે લીટી દોરી દેવાની છે. ઓકે, થોડો નાનો દોરું એટલે તમને નાનો કરું તો બધું દેખાશે તમને વ્યવસ્થિત. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં 0 આપેલું છે આ વાય અક્ષ ઉપર. હું અહીં પ્રમાણમાપ આપી દીધેલું છે: 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો. ઘણી વખત તમને પ્રમાણમાપ આપશે નહીં, તો પ્રમાણમાપ આપણે જાતે નક્કી કરવાનું છે. તો જોઈએ, સૌથી વધુ મૂલ્ય છે તો 550 છે, તો સૌથી વધુ 550 સુધી આપણે જવાનું છે. ઓકે, તો અહીં 0 છે. હવે અહીં જો 1 સેન્ટીમીટર લખેલું છે, તો અહીં આટલાથી આટલું 1 સેન્ટીમીટર આટલા ભાગે લખી જવાનું છે. ખ્યાલ આવ્યો તમને? તો અહીં 1 એટલે કેટલા છે? 50. તો અહીં 50, પછી અહીં 100, પછી આ 150. તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. પછી 200, અહીં લીટી દોરી દઉં. ઓકે, જો 10, 0, પછી 50, 100, 150, 200, 200 પછી 50 50 ઉમેરે જવાના છે. થોડું ઝૂમ કરું તો તમને દેખાય ને કે પાછું દેખાશે. તો આવું પાછું કેટલું આવશે? 200, પછી 250, પછી 300, 350, 400, 450, 500, 550, 600, 650, 700, 750. આમ તો 750 સુધી જવાની જરૂર નથી, 550 આવે અહીં
એટલે 600 સુધી જો તો ચાલે, પણ આ તો મેં લીટી દોરી હતી એટલે લખી દીધી. વિડીયો સારી રીતે સમજાવીશ એટલે છેલ્લે સુધી શાંતિથી સમજીને ગણવાનું. ચલો હવે શું કહે છે, અહીં પ્રમાણમાં લખવું જરૂરી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો લખતા નથી, પછી પરીક્ષામાં માર્ક્સ કપાઈ જાય છે. તો અહીં લખવાનું પ્રમાણમાં. અહીં તો આપેલું છે એટલે સારું. જુઓ વાય અક્ષ એટલે તમારે વધુ વિચારવાનું નથી. 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો. 1 સેમી બરાબર 50 પુસ્તકો. આ લખવું બહુ જરૂરી છે, ને કે 10મામાં તમારા માર્ક્સ કપાઈ શકે છે. ચલો સોમવારે કેટલા વેચ્યા છે? 325. તો અહીં જોઈએ આપણે. હવે સોમવાર તો અહીં સોમવાર છે. જુઓ 325 એટલે અહીં 300 આવ્યા, અહીં 50 આવ્યા. તો આ બંને વચ્ચેની ગેપ કેટલી છે? 50ની એટલે અડધી આવશે. એટલે આપણે એ આના વચ્ચોવચ આટલા આવશે, કારણ કે 2 ગેપે આ 1 અને 2 એટલે 40. 40 આ 20ના અડધા એટલે 10. 325 થશે આટલા. ઓકે, બસ આપણે અહીં દોરી દઈએ. આ બાજુ એક લીટી લઈ લઈએ અને એક આ બાજુ લઈ લઈએ. બરાબર, આ સોમવારનું થઈ ગયું. ચલો મંગળવારે કેટલું છે? મંગળવારે છે 250 છે. તો મંગળવારે 250 કેટલા આવશે? આટલા આવશે. બરાબર છે. ચલો લીટી દોરી દઈએ. ઓકે, ચલો બુધવારે કેટલું છે? બુધવારે 400 છે. તો બુધવારે 400 કેટલા આવશે? તમે જુઓ તો એ બુધવારની લાઈનમાં 400 આટલા આવશે. તો 400 લઈ લઈએ. ચલો બુધવારે તમે જુઓ તો આ 400 થઈ ગયા છે. ચલો ગુરુવારે કેટલું છે? તો ગુરુવારે 550 છે. તો ગુરુવારે 550 અહીં આવશે. બરાબર છે, આ 550 છે. તો લીટી દોરી દઈએ. ચલો શુક્રવારે કેટલું છે? 450. તો શુક્રવારે આ 450 અહીંથી અહીં જશે એટલે અહીં આવશે. બરાબર, ચલો શનિવારે કેટલું છે? 250 છે. 250. તો 250 એટલે અહીં આવશે. અહીંથી સ્ટાર્ટ થશે એટલે અહીં આવશે 250. અને રવિવારે છે 200. તો 200 એટલે અહીંથી લીટી જશે, અહીં આવશે. બરાબર, આપણો આલેખ જુઓ વિદ્યાર્થી મિત્રો તો કમ્પ્લીટ દોરાઈ ગયું છે. બરાબર છે, આ રીતનો આલેખ દોરો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. ઘણી વખત પ્રશ્નોય પૂછતા હોય છે. આમાં પૂછ્યા છે? નથી પૂછ્યા. જો તો આ જે આલેખ દોર્યો એ રીતે તમારે દોરવાનો છે. બરાબર, કંઈ ન સમજ પડી હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો. હું તમને પૂરેપૂરો સમજાવવાનો કોશિશ કરીશ. પણ આ રીતે શાંતિથી તમે દોરો તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે.